નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્રિસ ક્રોસ મેથડની મદદથી આ ટાઈપના બે અરીસાઓ હોય એની વચ્ચે કંઈક ખૂણો રાખેલો હોય, બરાબર. તો આવા કોઈ ખૂણા બંને અરીસાને કોઈ ખૂણે રાખેલા હોય આ રીતે, બરાબર. તો એનાથી આપણને કેટલા પ્રતિબિંબ મળશે, પ્રતિબિંબના જે સંખ્યા છે, બરાબર, એના વિશે આપણે ડિસ્કસ કરી અને એમાં આપણે ક્રિસ ક્રોસ મેથડ પણ જોઈ કે જેમાં આપણે પ્રતિબિંબની સંખ્યા શોધી શકીએ છીએ. ક્રિસ ક્રોસ મેથડને પાછી તમને યાદ કરાવી દઉં કે કઈ રીતે વાપરતા હતા આપણે. આજે કઈ રીતે ગુણાકાર જે સરવાળો કરતા હતા ત્રાસો, બરાબર, એ તો કરવાનું, એ તો સેમ વસ્તુ ખબર જ છે. પ્લસ શું આપણે બીજું હતું તો કે યાદ રાખવાનું એ કે ખૂણાનું મૂલ્ય જો 180 કરતાં વધુ થાય ને તો આપણે શું કરશું, 180 અથવા તો એની કરતાં વધુ, બરાબર, તો આપણે એને પ્રતિબિંબ તરીકે ગણશું નહીં, જેમ કે આ એને નથી ગણવાનું, બરાબર. અને જો આ ત્રણેયનો સરવાળો જે અહીંયા દર્શાવેલું છે, બરાબર, રીતે ત્રણેય ખૂણાનો સરવાળો જો 360 થતો હોય, બરાબર, તો એનો મતલબ શું થાય કે પ્રતિબિંબ બે છે. એક જે બે પ્રતિબિંબ દેખાય છે હકીકતમાં કેટલા પ્રતિબિંબ છે, એક જ પ્રતિબિંબ છે, બરાબર. તો આવું થાય તો આપણે બેની જગ્યાએ એક જ પ્રતિબિંબ લેવું. એના પણ આપણે બે એક્ઝામ્પલ જોયા હતા, જેમ કે અહીંયા જોયું તો આપણે, બરાબર, આ એક્ઝામ્પલ જે છે એમાં શું થતું હતું, અહીંયા 360 સરવાળો થતો હતો, એટલા માટે આપણે એક જ લીધું. તો આપણે ક્રિસ ક્રોસ મેથડની આ જે વસ્તુ છે એ બરાબર આપણે ક્લિયરલી જોઈ. હવે જે નેક્સ્ટ મેથડ છે, બરાબર, એ છે ફોર્મ્યુલા. એમાં આપણે શું કરશું, ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા જે છે, બરાબર, એ ડાયરેક્ટ ફોર્મ્યુલાને આપણે શું કરશું, ડાયરેક્ટ ફોર્મ્યુલાથી આપણે જોઈ લઈશું. ક્લિયર કે ડાયરેક્ટ જ આપણે કઈ રીતે આ કામ કરી શકીએ. ચાલો, હવે જો ફોર્મ્યુલામાં સૌથી પહેલી વાત કરીએ આપણે કે થીટા જે છે, બરાબર, એ શું છે તો કે બે અરીસા વચ્ચેનો ખૂણો. શું છે? થીટા જે છે એ છે બે અરીસા વચ્ચેનો ખૂણો, બરાબર. થીટા છે બે અરીસા વચ્ચેનો ખૂણો છે. તો એમાં પહેલો કેસ જોઈએ, બરાબર. સૌથી પહેલા તો આપણે શું કરી દેવાનું છે, કેસ જોયા પહેલા પણ કે સૌથી પહેલા તો આપણે કરવાનું છે જે કાંઈ પણ થીટા છે એને 360 થીટા કરવાનું. જે સંખ્યા આવે એને કહેવાનું n, બરાબર. આ જે છે n, હવે n જે છે એ એકી છે કે બેકી છે એના આધારે આપણે એના બે કેસ જોઈશું, બરાબર. તો સૌથી પહેલો કેસ શું છે, તો પહેલો કેસ એ કહેવાય કે જો n જે છે એ શું હોય, બેકી હોય. જો તમે 360 થીટા કરો અને જો n જે છે એ બેકી આવે, બરાબર, તો આપણને પ્રતિબિંબની સંખ્યા સમમિત હશે કે અસમમિત ગમે તે હોય, બરાબર. સમમિત હોય કે અસમમિત ગમે તે હોય. સમમિત કોને કહેવાય, તો એના માટે તમને બતાવો કહીએ. આ બે છે આપણી પાસે, બરાબર. તો સમમિત કોને કહેવાય અને અસમમિત કોને કહેવાય, બરાબર. જો હવે સમજો, અહીંયા જો આ વસ્તુ જે મૂકેલી છે, બરાબર, એ વસ્તુ જે છે એ ધારો કે હું એમ કહું કે આ બાજુ એ વસ્તુ એ જે અરીસા સાથે ખૂણાવેલો બનાવેલો ખૂણો 20 છે ને આ બાજુ છે 30, તો આને કહેવાય અસમમિત. કેવું છે, બે બાજુ સરખું નથી, સમમિતિ નથી, એટલે કે અસમમિત છે. અને જો ધારો કે હું એમ કહું કે અહીંયા વસ્તુ મૂકેલી છે અને વસ્તુ એ બે બાજુ બનાવેલો ખૂણો, ધારો કે આ બાજુ પણ 30 બનાવ્યો ને આ બાજુ પણ 30 બનાવ્યો, બરાબર, એટલે કે વસ્તુ જે છે એના લંબ દ્વિભાજક, જે બે અરીસા છે, બંને અરીસા વચ્ચેનું જે લંબ દ્વિભાજક છે, બરાબર, એના બરોબર એના ઉપર વસ્તુ મૂકેલી છે. તો એના ઉપર વસ્તુ મૂકેલી હોય તો શું થાય, તો બે બાજુ આપણને હરખો ખૂણો મળે. તો આવું હોય ને તો એને કહેવાય સમમિત. શું કહેવાય એને, સમમિત. તો આ જે પહેલો કેસ છે એ પહેલા કેસની અંદર જો n આપણને બેકી મળે, બરાબર, મુખ્ય વસ્તુ શું છે કે જો n આપણને બેકી મળે, બરાબર, તો પછી બીજું કાંઈ જોવાનું જ નથી કે
સમમિત હોય કે અસમમિત હોય એ આપણે કાંઈ જોવાનું નથી. સમમિત હોય કે અસમમિત હોય, પ્રતિબિંબની સંખ્યા આપણને કેટલી મળશે? આપણને n-1 પ્રતિબિંબની સંખ્યા મળશે. બરાબર, શું મળશે? જો પ્રતિબિંબની સંખ્યા જે છે આપણને n-1 જ મળશે. પછી આપણે કાંઈ જોવાનું નહીં કે સાહેબ આ જે છે બંને વસ્તુએ જે બંને અરીસા સાથે બનાવેલો ખૂણો સરખો છે કે અલગ અલગ છે, કાંઈ જ જોવાનું નહીં. 360 છેદમાં θ કરો. બરાબર, θ શું છે? બે અરીસા વચ્ચેનો ખૂણો. તો આ પહેલા કેસમાં તમે બે અરીસા વચ્ચેનો 50 છે, બીજા કેસમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 છે. બરાબર, તો પ્રતિબિંબની સંખ્યા જે છે તમને ત્યાંથી ખબર પડી જાય કે ભાઈ n-1 કેટલા આપણે પ્રતિબિંબ મળશે. ક્લિયર? એક ઉદાહરણ જોઈએ. બરાબર, કે જેમાં આપણને ધારો કે કીધો છે ખૂણો કેટલો છે? સમમિતનું ને અસમમિતનું બંનેનું આપણે એક એક ઉદાહરણ જોઈએ. બરાબર, તો સૌથી પહેલા સમમિત હોય. બરાબર, તો શું થાય છે જોજો. બરાબર, ધારો કે મારે એની પહેલા આપણે વાત કરીએ એક ઉદાહરણ લઈને કે ધારો કે આપણી પાસે θ, એક્ઝામ્પલ તરીકે θ શું છે? θ આપણી પાસે છે 60. બરાબર, θ 60 છે. તો પ્રતિબિંબની સંખ્યા મારે શોધવી તો શું કરવાનું? તો મારે કરવાનું 360/60. 0 0 કેન્સલ, 6 36. તો n બરાબર મને કેટલા મળ્યા? 6 મળ્યા. બરાબર, કે જે કેવા છે? બેકી. જો બેકી હોય તો પ્રતિબિંબની સંખ્યા કેટલી મળશે મને? તો પ્રતિબિંબની સંખ્યા ડાયરેક્ટ મને ખબર પડી જાય કે એટલી છે n-1, મતલબ 6 - 1 બરાબર 5. બરાબર, તો હવે આપણે આ જે ફોર્મ્યુલાવાળી મેથડ છે એને એકવાર સાબિત કરી લઈએ. બરાબર, કે આપણને બેકી મેળવ્યું છે અને θ ટોટલ કેટલો છે? 60. બરાબર, તો આપણને સમમિત અને અસમમિત બે માટે પ્રતિબિંબની સંખ્યા આપણને 5 મળે છે કે નથી મળતી? બરાબર, ચાલો એકવાર ચેક કરી લઈએ. તો એક આકૃતિ આપણે લઈ લઈએ. ટોટલ કેટલો કરવાનો? 60 ખૂણો છે ને, તો એક સમમિત માટે લઈ લઈએ. બરાબર, અને એક આકૃતિ મૂકી દઈએ. નાની દોરીએ થોડીક. બરાબર, તમને દેખાય તો છે, વાંધો નહીં આવે. ચાલો, એમાં ટોટલ આપણે કેટલો 60 ખૂણો કર્યો. તો સમમિતિ રાખવી હોય તો 60 માટે શું કરવું પડે? આને 30 રાખવો પડે, આને પણ 30 રાખવો પડે. મૂકીએ m1 m2, આ બાજુ મૂકીએ m1 m2, 30 30 બે બાજુ ખૂણો છે. ચાલો તો કરીએ ક્રિસ ક્રોસ. ક્રિસ અને આ ક્રોસ. બરાબર, ચાલો હવે 30 ને 30 એટલે અહીંયા કેટલા આવશે? 60 અરીસા વચ્ચેનો ખૂણો. તો 60 ને 30 90, 60 ને 30 90. પાછું એકવાર કરીએ ક્રિસ ક્રોસ. બરાબર, ચાલો તો હવે કેટલા પાછા મૂકવાના? 60. ચાલો 90 ને 60 કેટલા થશે? 150 થશે. બરાબર, 150. પાછો એકવાર કરીએ ક્રિસ ક્રોસ. હજી 180 ને વેટા નથી. બરાબર, તો હવે મળશે આપણે પાછું 60 મૂકીએ અહીંયા. તો 150 ને 60 કેટલા થાય? તો 210 થશે બે બાજુ. તો જે બે આપણે લેવાના નથી. બે કેવા થઈ ગયા? 180 ને વટી ગયા. બે કેવા થઈ ગયા? 180 ને વટી ગયા. તો આપણે બેમાંથી એકે લેવાના આવશે નહીં. બરાબર, બીજા કયા કે લેવાના નહીં આવે? તો અહીંયા જો 90 90 60. આવું છે 90 90 60. તો 90 90 એટલે 180. 180 ને 60 એટલે કેટલા થાય? 240. એટલે વાંધો આવશે નહીં. નીચે જો 150 150 એટલે કેટલા થાય? 360. એટલે કેટલા થઈ ગયા? 360. તો 360 થઈ ગયા એટલે અહીંયા આપણે શું કરશું? 360 થયા એટલે 360 થયા છે એટલે આપણે બે કેવા છે? હકીકતમાં બે એક જ પ્રતિબિંબ છે, પણ દેખાય છે ખાલી આપણને બે. બરાબર, તો પ્રતિબિંબ તો એક જ છે, તો આ બેયને આપણે ભેગું એક જ ગણવું પડશે. તો
તો ટોટલ પ્રતિબિંબની સંખ્યા કેટલી મળી આપણે? તો કે 1 2 3 4 અને આ બે ભેગા એક જ છે એટલે શું આવશે? 5. તો મળ્યા 5 પ્રતિબિંબની સંખ્યા. તો સૂત્રની મદદથી જે મળ્યું હતું બરાબર એટલી જ આપણે પ્રતિબિંબની સંખ્યા મળી ગઈ. તો આ આપણે હેની માટે એક્ઝામ્પલ માટે કર્યું? તો આપણે આ કર્યું સમમિત માટે બરાબર. એના માટે કર્યું આ સમમિત માટે કે ખૂણો 60 છે પણ આપણે કયો લીધો? સમમિત બરાબર. હવે એક એની જેવું જ એક્ઝામ્પલ લઈએ બરાબર કે જેમાં શું છે? અસમમિત હોય બરાબર. જો હવે અહીંયા શું લઈએ? અસમમિત છે બરાબર. તો અસમમિત માટે આપણે ખૂણો કેટલો લઈશું? ટોટલ 60 જ રાખવાનો છે. આ વખતે અહીંયા 20 લઈએ અને અહીંયા 40 લઈએ બરાબર. ચાલો તો આપણે હતી એમને ક્રિસ ક્રોસ કરીએ. આપણે એ જ ચેક કરવાનું છે કે આપણને કુલ પ્રતિબિંબની સંખ્યા 5 મળે છે કે નથી મળતી બરાબર. ચાલો તો હવે અહીંયા લઈ લઈએ 20 પાછો હતું એમને અને કરીએ અહીંયા 40 એનું ક્રિસ ક્રોસ કરીએ. અહીંયા શું આવશે? 60. ચાલો 60 ને 20 80 60 ને 40 100. પાછો એકવાર ક્રિસ ક્રોસ કરીએ અને અહીંયા લખીએ 60. અહીંયા આવશે 160. 60 ને 80 કેટલા થાય? 140 બરાબર. પાછો એકવાર ક્રિસ ક્રોસ કરીએ. હવે તો થવાના જ નથી, સીધી વાત છે. 140 ને 60 કરો એટલે 200. એ તો વટી ગયા. 160 ને 60 કરો તો 220 બરાબર. એટલે આ બે તો આવવાના નથી બરાબર. ચાલો એટલે ટોટલ આટલા આવ્યા. એમાં પણ આપણે સરવાળો કરીને ચેક કરવાનું ને. તો ઉપરના તો કેટલા? 180 એટલે 180 180 ને 60 એટલે 240 જેવા એપ્રોક્સિમેટલી. આ કેટલો થાય છે આવડો? આ કેટલા થાય છે? 240. એટલે એનો તો કંઈ પ્રોબ્લેમ નથી આપણને. આનો સરવાળો કેટલો થાય છે? તો 160 140 એટલે 300 360 360 બરાબર. મતલબ આપણે આ બે પ્રતિબિંબ છે બરાબર એ કેવા છે? એક જ જગ્યાએ છે બરાબર. એનો મતલબ શું કરવાનું? આપણે બેમાંથી એક જ પ્રતિબિંબ ગણવાનું. તો હવે પ્રતિબિંબની સંખ્યા ગણીએ તો 1 આ 2 આ 3 આ 4 અને આ બે ભેગું જ ગણવાનું. ગમે એને ગણો ચાલે. 5. તો અહીંયા પણ આપણે પ્રતિબિંબની સંખ્યા કેટલી મળી? કેટલી મળી પ્રતિબિંબની સંખ્યા? ટોટલ 5 પ્રતિબિંબની સંખ્યા મળી. ક્લિયર છે? તો આ રીતે સમમિત હોય કે અસમમિત હોય તો તમે એના માટે આપણને શું મળે છે? પ્રતિબિંબની સંખ્યા સરખી છે તો આપણે ડાયરેક્ટ આ ફોર્મ્યુલાની મદદથી પણ કરી શકીએ. ખાલી 360 ના છેદમાં થીટા કરવાનો. જે n મળે બરાબર એ n માટે સમમિત હોય કે જો n બેકી મળે તો પછી આપણે પ્રતિબિંબની સંખ્યા ડાયરેક્ટ n-1 લખી જ દેવાની, બીજું કંઈ વિચાર્યા વગર બરાબર. હવે એ જ કેસની અંદર જો આપણે પાછા આગળ વાત કરીએ કે જો આપણે હમણાં જે કર્યું કે જે આપણને 360 ના છેદમાં થીટા કર્યું અને ઇઝ ઇક્વલ ટુ જે n મળે n જો એકી હોય તો બરાબર. શું હોય? એ જે n જે છે એ એકી હોય તો પછી પાછા આના બે ભાગ પડશે બરાબર. જો n એકી હોય તો અને n બેકી હોય. આ n એકી તો આવી ગયું બરાબર. હવે સમમિત હોય કે અસમમિત હોય એના ઉપર પાછા એના બે ભાગ પડશે બરાબર. તો હવે એમાં આપણે એ લઈએ કે જો એ સમમિત હોય તો શું થાય અને જો અસમમિત હોય બરાબર તો શું થાય? જો બે બાજુ સમમિત છે બરાબર તો પ્રતિબિંબની સંખ્યા આપણને કેટલી મળશે? તો આપણે પ્રતિબિંબની સંખ્યા મળશે n-1. અને અસમમિત હોય બરાબર તો આપણને પ્રતિબિંબની સંખ્યા મળશે n બરાબર. ખાલી એટલો જ ડિફરન્સ છે કે જો આખા એટલે હવે ટૂંકમાં તમે એક વસ્તુ સમજી લો કે આખા આ થિયરીની અંદર તમારે થીટા છે એને 360 ના છેદમાં કરવાનો, ખાલી 360 ભાગ્યા થીટા. અને જે તમને n મળે છે ઈ n જે છે બરાબર ઈ n એકી હોય અને આકૃતિ તમે જોવો તો આકૃતિ જો અસમમિત હોય
તો ખાલી પ્રતિબિંબની સંખ્યા n આવશે, બાકી બરાબર. બાકી બીજા કોઈ પણ કેસ હોય બધામાં પ્રતિબિંબની સંખ્યા n-1 જ આવશે. આપણે તો જોઈ લીધું, આગળના બે કેસમાં પણ પ્રતિબિંબની સંખ્યા n-1 હતી, બરાબર. અને આ કેસમાં પણ પ્રતિબિંબની સંખ્યા કેટલી છે? n-1, બરાબર. સમમિત હોય ત્યારે ખાલી ને ખાલી એકી હોય n અને આકૃતિ અસમિત હોય, બરાબર, તો જ પ્રતિબિંબની સંખ્યા કેટલી આવશે? n આવશે. ક્લિયર? હવે આપણે એની માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે આપણી પાસે એક જે છે, બરાબર, માં થીટા ધારો કે આપણી પાસે મળ્યો 120, બરાબર. તો 120 જો થીટા હોય, બરાબર, તો થીટા 120 હોય એની માટે તમે કરો તો તમને 360/θ શું મળશે? તો એ આપણને મળશે 0 0 કેન્સલ, 12 13 3 મેળવ્યું કે જે કેવું છે? એકી, બરાબર. હવે એકી હોય, બરાબર, તો પાછા એના બે કેસ આપણે જેમ જોઈએ એમ જોવા જ પડશે હવે તો ફરજિયાત, કારણ કે સમિત પણ અલગ છે ને અસમિત પણ કેવું છે? અલગ, બરાબર. તો જો થીટા બરાબર 3, આપણને n બરાબર શું મળ્યું? 3 એકી. તો શું કરવાનું જોઈએ? પહેલા જોઈએ સમિત માટે, બરાબર. સમિત હોય તો મારે ટોટલ 120 કરવો એટલે મારે બે અરીસા દોરવા પડશે, અને 60 બંનેનો 60 હવે 120 છે એટલે આપણે બંનેનો 60 લઈએ બે ખૂણો, બરાબર, વચ્ચે વસ્તુને રાખીએ તો ટોટલ 120 નો ખૂણો બનાવવો પડશે ને આપણે, એટલે કંઈક આવું છે, બરાબર. એમાં ઓકે, હવે આ જે વસ્તુ છે એને અહીંયા આપણે મૂકી એક્ઝેક્ટ 60 ઉપર, બરાબર. અહીંયા છે આ વસ્તુ, બરાબર, અને આ ખૂણો પણ 60 છે અને આ ખૂણો પણ 60 છે. તો સમિત બને છે એ વસ્તુ, બરાબર. વસ્તુ કેવી રીતે મૂકેલી છે? સમિત રીતે. તો બે ખૂણા હોય આ રીતે, તો આપણે હવે ચેક કરી લઈએ બંને અરીસા m1 અને m2 માટે કે m1 m2 ખૂણા બે બાજુ છે 60, અહીંયા પણ 60. હવે ચાલો કરીએ ક્રિસ ક્રોસ, અને ટોટલ ખૂણો છે 120. ચાલો 120 ને 60 કેટલા થાય? 120 ને 60 કેટલા થાય? તો 12 ને 6 કેટલા? 18. તો આપણને મળે છે 180. અહીંયા પણ શું મળશે આપણને? 180, બરાબર. મતલબ આ પણ નહીં ચાલે, આ પણ નહીં ચાલે, બરાબર. તો વધ્યું કયું? તો વચ્ચે ખાલી આ બે જ, બરાબર. તો ટૂંકમાં આપણને પ્રતિબિંબની સંખ્યા કેટલી મળી? 1 અને 2, બરાબર. તો અહીંયાથી આપણને પ્રતિબિંબની સંખ્યા કેટલી મળી? 2. આ પણ શેના માટે વાત કરી આપણે? સમિત માટે, બરાબર. કેની માટે વાત કરી? સમિત માટે. અને સીધી વાત છે, પ્રતિબિંબ સંખ્યા આપણને 2 જ મળે. કઈ રીતે? કારણ કે આ વસ્તુ અહીંયા છે તો એક m2 ને કારણે પ્રતિબિંબ અહીંયા મળે અને એક m1 ને કારણે પ્રતિબિંબ આપણને અહીંયા મળે, બરાબર. એટલે બે બાજુ એક પ્રતિબિંબ મળે એટલે ટોટલ પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે આપણને? 2 જ મળે. કેટલી મળે? 2 મળે. અને આગળ હમણાં આપણે જોયું, બરાબર, એમાં જો સમિત હોય તો કેટલી હોય? n-1, બરાબર. કેટલા થાય? 3 - 1 એટલે 2 થાય કે નહીં? તો જો આપણને 2 મળી ગઈ. અને અસમિત હોય તો કેટલી મળવી જોઈએ? અસમિત હોય, બરાબર, તો પ્રતિબિંબની સંખ્યા n મળે એટલે કે 3 મળવી જોઈએ. તો આપણે ચેક કરી લઈએ આપણને 3 મળે છે કે નથી મળતી, બરાબર. નેક્સ્ટ કેસ એ જોઈએ આપણે કે જોઈએ કેવા હોય? અસમિત હોય. ખૂણો તો 120 જ છે, બરાબર, પણ કેવું છે? અસમિત, બરાબર. તો એની માટે વાત કરીએ, અરીસા દોરીએ. એક અરીસો આ રીતે છે, એક અરીસો છે સીધો. આ રીતે બે અરીસા છે, બરાબર. હવે વસ્તુને આપણે સમિત રીતે નથી મૂકવાની, અસમિત રીતે મૂકવી છે. તો મેં વસ્તુને અહીંયા મૂકી દઉં, બરાબર. તો એને બે ખૂણા અરીસા કયા ખૂણા બનાવ્યા? આ m1 અરીસો અને આ m2 અરીસો, બરાબર. તો અહીંયા એના ખૂણા કઈ બનાવ્યા? તો એક તો આ 90 નો બનાવ્યો અને આ કેટલો છે? 120 હોય તો આ હશે 30, બરાબર.
હવે આપણે ચેક કરીએ M1 અને M2 માટે કેટલા પ્રતિબિંબ આપણને મળે છે કે ભાઈ 30 છે, આ છે 90. ઓકે, ચાલો ક્રિસ ક્રોસ કરીએ તો અહીંયા આવશે કેટલા 120. ચાલો 120 ને 30 કેટલા થાય 150. 120 ને 90 તો કે સીધી વાત છે તો કેટલાને વટી જાય, ઓલાને વટી જ જવાના છે. કેટલા થાય 210 ડિગ્રી. એટલે આ તો વટી ગયું, આ તો આવશે નહીં. બરાબર, આવ્યા ખાલી કેટલા તો કે 3. કયા કયા 3 પ્રતિબિંબ મળ્યા આપણને તો કે એક પ્રતિબિંબ, પ્રતિબિંબ 2 અને આ 3. બરાબર, તો આપણને પ્રતિબિંબની સંખ્યા આ કેસની અંદર કેટલી મળી? કેટલી મળી? 3. બરાબર, તો આપણે આગળ જોઈએ સૂત્રમાં કેટલી મળી હતી તો સૂત્રમાં 3 મળી હતી. અને જો સમમિત હોય તો આપણે પ્રતિબિંબની સંખ્યા કેટલી મળી હતી આગળ જોવો તો અહીંયા સાચી ક્રિસ ક્રોસથી 2 મળી. બરાબર, અને સૂત્રથી 2 મળી. તો આપણે આ વસ્તુ ટોટલી કમ્પ્લીટ કરી દીધી. બરાબર, કે સમમિત હોય કે અસમિત હોય કે એની એકી હોય બેકી હોય, બધા માટે પ્રતિબિંબની સંખ્યા આપણને શોધતા હવે ઇઝીલી એકદમ આવડવું જોઈએ. પછી તમે ક્રિસ ક્રોસ મેથડથી કરો કે થીટાથી કરો કે કોઈ બી મેથડથી કરો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ કેટલા આપણને પ્રતિબિંબ મળશે, પ્રતિબિંબની સંખ્યા આપણને મળવી હંમેશા જરૂરી હોય છે. ક્લિયર છે? ચાલો એના પછી આટલું મસ્ત એકદમ કમ્પ્લીટ કરી નાખજો ને આપણે હવે જોઈએ એના પછી નેક્સ્ટ થિયરી જે છે એ છે કે જો અરીસાને થીટા ખૂણે ફેરવવામાં આવે તો પરાવર્તિત કિરણનો ખૂણો કેટલો બદલાય? તો પરાવર્તિત કિરણનો ખૂણો બરાબર કેટલો બદલાય એના વિશે આપણે વાત કરવાની છે. કે જો અરીસાને થીટા ખૂણે ફેરવામાં આવે તો પરાવર્તિત કિરણનો ખૂણો જે છે એ કેટલો બદલાય છે? બરાબર, ચાલો તો સૌથી પહેલા વાત કરીએ આપણે અરીસાને થીટા ખૂણે ફેરવામાં આવે તો બરાબર એની માટે સૌથી પહેલા જોઈએ તો કે અરીસો દોરી એક અરીસો છે. બરાબર, એક અરીસો છે, અરીસાને એક લંબ દોરી દઈએ. ઓકે, આ જે છે એ છે અરીસાને દોરેલો લંબ, જેને કહી દઈએ આપણે લંબ 1. બરાબર, હવે આ અરીસાને જે આપણે દોર્યો છે, અરીસાની ઉપર એક લંબ દોર્યો છે. બરાબર, અને હવે આપણને જે પ્રકાશનું કિરણ આપાત થાય છે, બરાબર, એ પ્રકાશનું કિરણ જે છે એ લઈ લઈએ આપણે કે પ્રકાશનું કિરણ આપણને મળે છે, આપણે આપાત કરીએ છીએ કઈ આ ખૂણે કે આપણે આ ખૂણે આપાત કરીએ છીએ. બરાબર, પ્રકાશનું કિરણ આ ખૂણે આપાત થાય છે તો એ કેટલા ખૂણે પરાવર્તિત થાય? તો પરાવર્તન પણ એ આ ખૂણે એનું થશે. જો આપાત કોણ આ હોય તો સીધી વાત છે, પરાવર્તનના નિયમો આપણે જોઈએ એ પ્રમાણે પરાવર્તન કોણ પણ શું થશે? આ જ થવાનો છે. બરાબર, કારણ કે હંમેશા પરાવર્તન જે છે એની માટે શું હોય છે? આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. બરાબર, જે ખૂણે તમે પ્રકાશનું કિરણ છે એને આપાત કરો એ જ ખૂણે શું થાય? એનું પરાવર્તન થવાનું છે. બરાબર, પણ ફરક ખાલી એટલો હોય છે કે બંને કિરણ જે છે કેવા હોય છે? લંબની સામેની બાજુ હોય. તો પ્રકાશનું કિરણ આવ્યું, આ રીતે પ્રકાશનું કિરણ જશે. ચાલો ક્લિયર છે? આમાં કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. હવે આપણે જેમ આપણને કીધું એમ કે જો આવું હોય તો અરીસાને આપણે થીટા ખૂણે ફેરવીએ તો પરાવર્તિત કિરણ જે છે એનો ખૂણો કેટલો બદલાશે? બરાબર, એ આપણે જોવા માંગીએ છીએ. ચાલો તો એક કામ કરીએ, અરીસો છે એને થોડોક આપણે શું કરીએ? ફેરવીએ. બરાબર, અરીસાને શું કરીએ? થોડોક આપણે ફેરવીએ. ધારો કે આપણે અરીસાને આટલો ફેરવો. બરાબર, આ રીતે કંઈક. આ રીતે આ ખૂણો કેટલો છે?
મગજમાં રાખજો. લાલ અક્ષર લખું છું, જુઓ, થીટા. બરાબર. કેટલા ખૂણે ફેરવો? થીટા ખૂણે. થીટા ખૂણા જેટલો આપણે અરીસાને ફેરવો. તો થીટા ખૂણે જો અરીસાને ફેરવો હોય, બરાબર, તો સીધી વાત છે શું થશે? તો એનો જે અરીસાને દોરેલો લંબ હતો, બરાબર, અહીંયા પણ શું ફરે છે? થીટા જેટલો જ એનો ફરશે અહીંયાથી. તો એને લંબ આપણે દોરીએ અહીંયા. તો હવે જે નવો લંબ હશે એ કંઈક આવો હશે. તમને દેખાશે નહીં, આ પતલું છે. ઉભા રહો, આપણે જાડું રાખીએ તો એમને આ રીતે હશે લંબ. અરીસાને દોરેલો લંબ કેટલો છે? આ ટાઈપનો તમે કંઈક દોરી શકો. બરાબર. હવે એમાં આ ખૂણો કેટલો હશે? તો જેમ અહીંયા ખૂણો થીટા હતો, બરાબર, એ રીતે આ ખૂણો પણ કેટલો હશે? થીટા હશે. બરાબર. કારણ કે આપણે અરીસાને જેટલો ફેરવશું, બરાબર, તો જેટલો ખૂણો અહીંયા બનાવશે અરીસો, એટલો જ એનો લંબ પણ શું થાય? થીટા જેટલો આગળ વધશે. તો પહેલા આખો આપાત કોણ જે હતો, બરાબર, એ આ હતો, અને હવે થીટા થઈ ગયો. સોરી, આ લંબ સાથેનો ખૂણો થીટા થઈ ગયો. બરાબર. પરંતુ જે આપાત કિરણ હતું, એ પ્રકાશનું કિરણ તો એમનું એમ જ રહેવાનું છે, આપાત કર્યું એ. બરાબર. પણ એનો જે આપાત કોણ થઈ ગયો, હવે કેટલો? હવે એનો આપાત કોણ આટલો થાય. હવે આ શું છે? આ નવો લંબ, લંબ 2. બરાબર. આ શું છે? આપાત કિરણ. બરાબર. અને આ શું છે? પરાવર્તિત કિરણ. પણ એક એટલે પહેલાનું પરાવર્તિત કિરણ. અને હવે એટલે કે જ્યારે આય ખૂણે આપાત કર્યો હતો ત્યારે એનું પરાવર્તિત કિરણ આય હતો કોણ. બરાબર. અને એની માટે આ પ્રકાશનું કિરણ આવડું હતું, પરાવર્તિત કિરણ. હવે જો આપણે અરીસાને થોડોક ત્રાસો કરી દઈએ તો આપાત કિરણ તો એમનું એમ જ છે, પણ એને લંબ સાથે નવો લંબ જે છે, નવા લંબ સાથે બનાવેલો ખૂણો હવે કેટલો થઈ જાય? થોડો ઘટી જાય. બરાબર. એ આપણે જોઈએ કેટલો થાય એમ. બરાબર. તો આ એને નવો ખૂણો બનાવ્યો એ કેટલો થાય તમે જુઓ. તો હકીકતમાં અહીંયા જુઓ તમે, તો આખો ખૂણો કેટલો છે? જો આ જે આખો ખૂણો છે, એ આખો ખૂણો કેટલો હતો? તો એ નીચે જો આઈ લખેલો છે મેં. આખો ખૂણો આઈ હતો, અને થીટા જેટલું એને શું કરી નાખ્યું? આ રીતે સ્થાનાંતર કર્યું. તો આ ખૂણો જે બચ્યો એ વધ્યો એ ખૂણો કેટલો હશે? તો એ આઈ માઇનસ થીટા જેટલો હશે. બરાબર. આવડો આ ખૂણો કેટલો છે? આઈ માઇનસ થીટા. હવે એ નવો આઈ માઇનસ થીટા જે ખૂણો છે, એની માટે હવે આપણે નવું કિરણ શું લેવાનું? પ્રકાશનું કિરણ લેવું પડશે. બરાબર. કે જેવું પ્રકાશનું કિરણ જે છે કેવું છે? તો કે જો એનો આપાત કોણ આઈ માઇનસ થીટા હોય તો પરાવર્તન કોણ પણ કેટલો હશે? આઈ માઇનસ થીટા જેટલો જ હશે. બરાબર. તો આપણે નવું પ્રકાશનું બીજું પરાવર્તિત કિરણ લઈ લઈએ તો કંઈક આવું હશે અહીંયાથી. આ રીતે કંઈક આમ. બરાબર. બરાબર. આ રીતે થયું. તો આ જે મેળવ્યું આપણે કેવું છે? નવું પરાવર્તિત કિરણ છે, પરાવર્તિત કિરણ 2. બરાબર. તો નવું પરાવર્તિત કિરણ જે છે, એ પરાવર્તિત કિરણ જે છે એ લંબ સાથે કેટલો ખૂણો બનાવશે? આઈ માઇનસ થીટા. મતલબ આ આખો ખૂણો પણ કેટલો થવો જોઈએ? આવડો આખો ખૂણો. આખો ખૂણો થવો જોઈએ આઈ માઇનસ થીટા જેટલો. બરાબર. કેટલો થાય? આઈ માઇનસ થીટા જેટલો. હવે અહીંયા તમે જુઓ તો આપાત કોણ પણ આઈ માઇનસ થીટા, અને પરાવર્તન કોણ પણ કેટલો થાય? આઈ માઇનસ થીટા. તો આપણે એ શોધવાનું છે કે પરાવર્તિત કિરણ જે આવડું હતું એ કેટલા ખૂણે ખસી ગયું. બરાબર. પહેલા પરાવર્તિત કિરણ અહીંયા હતું, હવે એ કિરણ અહીંયા થઈ ગયું. તો આજે કેટલો ખૂણો એ ખસી ગયું એ આપણે શોધવાનું છે. બરાબર. તો આ ખૂણો શોધવા માટે આપણે શું કરશું? તો સૌથી પહેલાં તમે જુઓ તો આખો ખૂણો આઈ છે. બરાબર. એમાંથી આ થીટા હતો, તો આ આઈ માઇનસ થીટા આપણે અલગ પડી ગયો. હવે આપણે આટલો ખૂણો શોધવો છે, તો એની માટે શું કરશું? તો જુઓ તમે તો કે આપણી પાસે આ ખૂણો છે અત્યારે આઈ માઇનસ થીટા. બરાબર. બીજો લંબ 2 અને પરાવર્તિત કિરણ 2 જે છે એની વચ્ચેનો ખૂણો આપણી પાસે છે આઈ માઇનસ થીટા. તો આ જે આઈ માઇનસ થીટા છે, બરાબર, એ અને મારે આ શોધવો છે. તો આખો ખૂણો મારી પાસે છે, મારે શોધવું પડે કે આખો ખૂણો મારી પાસે હોય તો એમાંથી આઈ માઇનસ થીટા બાદ કરી દેવાય. તો જો આ ખૂણો એટલો તો આઈ છે જ આપણી પાસે. તો હું એવું લખી શકું અહીંયા કે જો કે આ જે અહીંથી લઈ અને આ જે આખો ખૂણો, બરાબર, એ આખો ખૂણો મને કેટલો મળ્યો છે? મારી પાસે આઈ પ્લસ થીટા થાય. બરાબર. કે આવડો આટલો આઈ, અહીંથી અહીંયા સુધી આઈ. બરાબર. અહીંયાથી અહીંયા સુધી આ આઈ ખૂણો અને પ્લસ એટલો આ જે છે એ થીટા ખૂણો. તો આખો ખૂણો થઈ ગયો આઈ પ્લસ થીટા. બરાબર. અને આટલો ખૂણો છે એ થઈ ગયો આઈ માઇનસ થીટા. તો આટલો ખૂણો મને આ જે ખૂણો છે એ હવે મળી જાય.
બરાબર. તો તમે લખી શકો કે પરાવર્તિત કિરણ જે છે, પરાવર્તિત કિરણ જે છે નો બદલાયેલો ખૂણો, તો તમે કહી શકો કે બદલાયેલી દિશા, બરાબર. અથવા પરાવર્તિત કિરણ જે છે કેટલા ખૂણે બદલાય છે, તો પરાવર્તિત કિરણનો બદલાયેલો ખૂણો કેટલો કહેવાય? હવે બદલાયેલો ખૂણો કેટલો થાય, તો એ આપણે શોધવું હોય તો શું કરવું પડે? જેમ મેં તમને કીધું એમ કે આખો ખૂણો I પ્લસ થીટા છે, અહીંથી લઈને અહીંયા સુધી I પ્લસ થીટા, એમાંથી I માઇનસ થીટા આટલો ખૂણો જો આપણે બાદ કરી દઈએ તો આપણને બાકીનો ખૂણો મળી જાય. તો આપણે બાદબાકી કરીએ. આખો ખૂણો છે I પ્લસ થીટા, બરાબર. એમાંથી I માઇનસ થીટાને આપણે બાદ કરવાનો છે, તો માઇનસ I માઇનસ થીટા બાદ કરવાનો. તો આપણે કરીએ તો કે I પ્લસ થીટા માઇનસ I માઇનસ માઇનસ પ્લસ થીટા, તો આપણને મળે છે I કેન્સલ અને આપણને મળશે 2 થીટા. મતલબ જે આ ખૂણો બદલાયેલો ખૂણો જે છે, બરાબર, એ બદલાયેલો ખૂણો કેટલો હોય છે પરાવર્તિત કિરણનો? તો હોય છે એ 2 થીટા જેટલો, બરાબર. કેટલો ખૂણો બદલાવાનો છે? 2 થીટા જેટલો ખૂણો બદલાયેલો હશે. મતલબ તમે જો કોઈ અરીસાને, બરાબર, કોઈ અરીસો જે છે, બરાબર, એ અરીસાને આ રીતે કે ભાઈ બીજી દિશામાં જો તમે થીટા જેટલો એનું સ્થાનાંતર કરાવો, કોણીય સ્થાનાંતર, બરાબર, મતલબ એને થીટા જેટલો તમે એને ફેરવો, તો પરાવર્તિત કિરણ જે છે એ 2 થીટા જેટલો ફરશે. કેટલો ફરશે? 2 થીટા જેટલો ફરશે. અને કઈ દિશામાં ફરશે? તો કે જે દિશામાં તમે અરીસો ફેરવો છે, બરાબર, એ જ દિશામાં એ 2 થીટા જેટલો ફરશે. સમજાય છે ને? આપણે અરીસો આ દિશામાં ફેરવો તો જો તમે જો તો જે પરાવર્તિત કિરણ જે છે એની દિશા પણ કઈ છે? આ જ છે, બરાબર. એ જ દિશામાં ઊંચો પરાવર્તિત કિરણ જે છે એ સ્થાનાંતર થાય છે. તો આ રીતે આપણે પરાવર્તિત કિરણ જે છે, બરાબર, એ કેટલા ખૂણે બદલાય એ આ રીતે આપણે શોધી શકીએ. તો આવો તમને કોઈ પ્રશ્ન આવે તો એનો પણ આપણને સહેલાઈથી આન્સર મળવો જોઈએ કે જો અરીસાને થીટા ખૂણે ફેરવામાં આવે તો પરાવર્તિત કિરણનો જે ખૂણો છે એ કેટલો બદલાય. ક્લિયર છે? તો આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની છે અને જે જોયું છે એને પાછું બરાબર એકવાર સમજીને જોઈ લેવાનું છે. ઓકે, ચાલો તો આગળ વધીએ. હવે ચાલો તો અમુક એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલાં જોઈએ એક્ઝામ્પલ 1. શું કીધું છે એમાં જોઈએ. તો આપણને એવું કીધું છે કે સમતલ અરીસો જે છે એ વારંવાર આપણને આભાસી પ્રતિબિંબ બનાવે છે. હા, આપણે જોયું છે આપણને હંમેશા સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ કેવું હોય? હંમેશા તો કે અરીસાની પાછળ મળે અને એ ચતું જ મળે આપણને, બરાબર. તો એમ કહે છે કે શું એ જે અરીસો જે છે એ ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ બનાવી શકે ખરો? બરાબર, આવું આપણે પૂછ્યું કે શું તે જે અરીસો જે છે એ વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે બનાવી શકે? તો હું કહું છું હા, બનાવી શકે. ક્યારે બનાવી શકે? આપણી પાસે આ અરીસો છે, બરાબર. આ અરીસો છે. હવે આ અરીસો હોય જો આપણી પાસે કોઈ રીતે આપણે અહીંયા વસ્તુઓ જે છે, બરાબર, આભાસી વસ્તુ એને સેટ કરીએ અહીંયા, આભાસી વસ્તુનો મતલબ શું થાય કે આપણે એવું સમજીએ કે જે કોઈ કિરણ આવે છે એ ક્યાં જાય છે? તો કે એ આભાસી વસ્તુમાં આ રીતે છે, બરાબર. તો પ્રકાશના કિરણ મારે લેવા હોય તો આ રીતે પ્રકાશનું કિરણ એક આ બાજુ આવે છે ને એક પ્રકાશનું કિરણ અહીંયાથી આવે છે, બરાબર. તો આ પ્રકાશના કિરણ ભેગા ક્યાં થશે? અહીંયા થશે ભેગા. આ રીતે આપણને મળશે પ્રતિબિંબ, બરાબર. શું થાય છે કે વસ્તુ, આભાસી વસ્તુ જો આપણે મૂકેલી હોય અને આમેથી કિરણ જે આ રીતના આવતા હોય, બરાબર, કે જે શું થતા હોય કે તમે એમ કહી શકો કે આગળ જઈને ભેગા થવાના હોય, બરાબર. એવા કિરણો જો તમે એ અરીસા પર આપાત કરો તો એ અરીસો જે છે એને શું કરશે? કોઈ એક જગ્યાએ અહીંયા ભેગા કરશે, બરાબર. એટલે તમને ન્યા શું મળશે? અહીંયા તમને હકીકતમાં સાચું પ્રતિબિંબ મળશે. મતલબ જો આભાસી વસ્તુ તમે રાખેલી હોય, બરાબર, તો તમને ન્યા શું મળશે? સાચું પ્રતિબિંબ મળશે. કયા અરીસા મળે? સમતલ અરીસા વડે આપણને
સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળશે આપણને? વાસ્તવિક પ્રતિબિંબ મળશે, કે હકીકતમાં ત્યાં કિરણો I ઉપર ભેગા થાય છે. જુઓ તમે, ક્લિયર છે? તો આ રીતે હકીકતમાં આપણે શું થાય? ત્યાં કિરણો ભેગા થાય છે. ક્લિયર? તો ટૂંકમાં એનો જવાબ શું આવશે? કે હા, વાસ્તવિક પ્રતિબિંબ તે બનાવી શકે. ઓકે, ચાલો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ, કે એક્ઝામ્પલ 2. એમાં શું કહે છે? તો કે 20 મીટર લંબાઈવાળા બે સમાંતર સમતલ અરીસાઓ જે છે એને 10 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. ચાલો તો દોરી નાખીએ. આ રીતે બે સમતલ અરીસાઓ છે અને એની વચ્ચેનું અંતર કેટલું કીધું? 10 સેન્ટીમીટર અંતર છે. આ બે અરીસાઓ છે. બંને અરીસા વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે? 10 સેન્ટીમીટર. ઓકે, પછી બીજું શું કીધું છે? કે અરીસા M2 ના એક અંત્ય બિંદુ પર પ્રકાશનું કિરણ 53 ડિગ્રીના ખૂણે આપાત કરવામાં આવેલું છે. ઓકે, તો એક ખૂણે એટલે આપણે અહીંયા સમજી શકીએ કે આ રીતે અહીંયા આપણે લંબ દોરેલું છે, બરાબર, અને ત્યાં પ્રકાશનું કિરણ આ રીતે આપાત કરવામાં આવે છે. કેટલા ખૂણે? 53 ડિગ્રીના ખૂણે. એટલે શું થશે? સીધી વાત છે, ત્યાંથી આ રીતે પરાવર્તન થશે, પછી ત્યાંથી પરાવર્તન થઈને આ રીતે જશે, અને પછી ત્યાંથી પરાવર્તન થઈને આ રીતે જશે. ક્લિયર છે? એટલે આ બંધ નહીં થાય, આ રીતે ગ્યાસ કરશે, બરાબર. આ રીતે જો એ પરાવર્તન શું થયા? થયા જ કરશે ને. એનો પરાવર્તનનો આપણે ખૂણો કેટલો કીધો? કે આજે કયા ખૂણે આપાત થાય છે? 53 ડિગ્રી. તો આપણે સીધી વાત ખબર છે, 53 ડિગ્રી પર શું થવાનું છે? એ ત્યાંથી પરાવર્તન પણ 53 ડિગ્રી પર જ થવાનું છે. તો આપણને એવું કહે છે કે અરીસા M2 ના 53 ડિગ્રીના ખૂણે આપાત કરેલ છે. જો નીચેના કિસ્સાઓમાં, તો શું કહે છે? નીચેના કિસ્સાઓ માટે અરીસા વડે થતા પરાવર્તનની સંખ્યા શોધો. હવે જો છેલ્લું પરાવર્તન અરીસાની ધાર પર થયેલું હોય ત્યારે આપણે પરાવર્તનની સંખ્યા, અને બીજા છેડા સુધી પહોંચે તે પહેલા પરાવર્તન સંખ્યા. મતલબ આપણે અહીંયાથી લઈ આ 1 2 3 4 આવી રીતે બધા અંદર છેડા સુધી, બરાબર, છેડા સુધી આપણે જેટલા પણ પરાવર્તન થાય છે, બરાબર, બધા ટોટલ પરાવર્તનની સંખ્યા શોધવાની છે. અરીસા છે એની લંબાઈ કેટલી કીધી? તો કે 20 મીટર. તો આપણે અહીંયા લખી શકીએ ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ? અહીંયા આપેલી છે આપણને. આ રીતે 20 મીટર આપણને આપેલું છે. તો ધારો કે આપણે એવું સમજીએ કે બે પરાવર્તન જે થાય છે, બરાબર, શું થાય છે? બે પરાવર્તન થાય એની વચ્ચેનું જે અંતર છે એ અંતર કેટલું છે? x જેટલું અંતર છે. મતલબ એક જગ્યાએથી પરાવર્તન થયું, પછી x અંતર કાપી અને પછી બીજું પરાવર્તન થશે, પછી પાછું x અંતર કાપી અને પછી ત્રીજું પરાવર્તન થશે. આવું આપણે કહી શકીએ, બરાબર. હવે મારે એ પહેલાં શું કરવું પડશે? તો મારે આ x અંતર શોધવું પડશે. શું કરવું પડશે? મારે આ x અંતર, તો આ જે રેખા છે એને લંબાઈ દઉં ઉપર સુધી, બરાબર. તો મારે x અંતર શોધવું, તો મારી પાસે અત્યારે વસ્તુ અવેલેબલ શું છે? હું નામ આપી દઉં કંઈ પણ, બરાબર. કે ધારો કે આ A છે, આ છે B અને આ છે C, બરાબર. તો આની માટે ABC માટે હું એવું કહી શકું કે ત્રિકોણ ABC માટે શું લખી શકાય? તો તમે એમ લખી શકો કે tan 53 બરાબર શું લખાય? તો કે સામેની બાજુના છેદમાં સામેની બાજુના છેદમાં પાસેની બાજુ લખાય. તો થીટાની સામેની બાજુ શું છે? BC, અને થીટાની પાસેની બાજુ AB, બરાબર. જો સામેની બાજુ BC, પાસેની બાજુ કેટલી થાય? AB. તો લખાય કે આપણને મળશે શું? tan 53 BC કેટલું છે? x, અને AB કેટલું છે? 10 સેન્ટીમીટર. કેટલું છે? 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર છે, બરાબર. અહીંયા લખીએ તો 10 સેન્ટીમીટરને આપણે શું લખવું પડશે? 0.1 મીટર.
તો આપણે લખી શકીએ x બરાબર આપણને મળશે 0.1 1053. તો x આપણને ભાઈ શું લખી શકાય કે 0.1 ઇન્ટુ 4/3 1053 આપણે રકમ આપેલું છે કેટલું છે 4/3 બરાબર. તો વિધાઉટ કેલ્સી આપણે ખાલી કરવું હોય તો આપણે લખી શકીએ કે 0.1 છે ને શું લખાય 1/10 લખાય તો લખાય 4/30 મીટર બરાબર. અહીંયા સુધી આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. ટૂંકમાં x અંતર જે છે એ કેટલું હોય છે 4/30 મીટર. મતલબ 4/30 મીટર અંતર કાપીએ અને પાછું એક પરાવર્તન થશે. પાછું 4/30 મીટર અંતર કાપીને એક પરાવર્તન થશે. મતલબ આ જે તમે પરાવર્તન ગણો છો આપણને કેવું મળશે તો કે અહીંયાથી તો એકવાર નીકળી ગયું બરાબર. પછી 4/30 અંતર કાપ્યું પછી પહેલું ગણશે, પછી પાછું અંતર કાપ્યું પછી આ બીજું ગણશે, પછી આ ત્રીજું ગણશે, પછી આ ચોથું ગણશે. તો જેટલા ટોટલ ગણશે બરાબર એમાં આજે આ પહેલું સ્ટાર્ટિંગનું પરાવર્તન છે તો ગણવાનું જ નથી, કારણ કે એટલું અંતર કાપ્યા પછી આને પહેલું ગણવાનું છે બરાબર. કે ભાઈ અહીંયાથી આપણે એટલું અંતર કાપ્યું પછી આ પહેલું પરાવર્તન, પછી આ એટલું અંતર કાપ્યું બીજું પરાવર્તન, પછી આ ત્રીજું બરાબર. તો આપણે જે કાંઈ પરાવર્તનની સંખ્યા મળશે એમાં આપણે આ એકને ઉમેરો કરવો પડશે કે જે સૌથી પહેલું પરાવર્તન થયું હોય બરાબર. તો આપણે લખી શકીએ કે કુલ પરાવર્તનની સંખ્યા માટે તો હવે તો ઈઝી છે કે આપણને ખબર પડી છે કે 4/30 મીટર ઉપર એક પરાવર્તન, તો 20 મીટરમાં કેટલા પરાવર્તન? તો આપણે લખાય કે 4/30 મીટરે કેટલા પરાવર્તન? એક પરાવર્તન. તો ટોટલ 20 મીટર અંતર હોય તો કેટલા પરાવર્તન? તો ત્યાંથી આપણને પરાવર્તનની સંખ્યા કેટલી થાય? તો લખી શકાય 20 ગુણ્યા 1/4/30 એટલે લખાય 30 ઉપર જાય તો લખાય 20 ગુણ્યા 30/4. તો શું થાય 4×5 = 20. તો 5×13 = 15 એટલે કે 150. તો ટોટલ આપણે પરાવર્તનની સંખ્યા 150 મળી બરાબર. તો કુલ પરાવર્તન કેટલા હશે? કુલ પરાવર્તન બરાબર શું લખાય આપણે? તો કે 150 વત્તા ઓલું એક મેં પહેલું પરાવર્તન કીધું ઈ બરાબર. તો ટોટલ આપણે કેટલા પરાવર્તન મળશે? 150 ને 1 એટલે ટોટલ 151 પરાવર્તન આપણને મળશે. અને બીજું એવું કીધું કે બીજા છેડા સુધી પહોંચે એ પહેલા, એટલે કે બીજા છેડા સુધી એટલે ધારો કે આ છેડો છે તો આ છેડા સુધી પહોંચે ને આપણે એવું કીધું છે કે છેલ્લું પરાવર્તન ત્યાં થાય છે કે જો છેલ્લું પરાવર્તન અરીસાની ધાર પર થયેલું હોય એટલે છેલ્લું તો ધાર ઉપર જ થાય છે. તો જે ન્યા સુધી પહોંચે એ પહેલાં આપણે જોવું હોય તો આજે છેલ્લું જે પરાવર્તન થયું છે એ નહીં ગણવાનું, એની પહેલાં કીધું હોય બીજા છેડા સુધી પહોંચે એ પહેલાં કીધું હોય તો છેલ્લું પરાવર્તન છે એ આપણે નહીં ગણવાનું. તો એ ન ગણો તો કેટલા પરાવર્તન થાય? તો ટોટલ 151 થતા હોય એમાં આપણે તો આ છેલ્લું ન ગણો તો કેટલા થાય? તો 150 જ થાય બરાબર. તો આપણે લખી શકીએ તો આપણે શું લખી શકીએ કે બીજા છેડા પહોંચે તે પહેલા કેટલા હશે? 151 - 1 એટલે કે 150 પરાવર્તન. ક્લિયર છે? તો આ રીતે તમે કહી શકો કે ટોટલ પરાવર્તનની સંખ્યા આપણને કેટલી છે? 151 અને એમાંથી જો તમે છેડા સુધી પહોંચે પહેલા કહો તો એક ઓછો કરી દેવાનો એટલે કે 150. ક્લિયર છે? ઓકે ચાલો નેક્સ્ટ કરીએ. આ છે એક્ઝામ્પલ નંબર 3. એમાં શું કીધું છે કે એકબીજા સાથે જો તમે 30 ડિગ્રીનો ખૂણો બનાવતા બે સમતલ અરીસાઓ મૂકેલા હોય તો આપણને કેટલા પ્રતિબિંબ મળશે? તો આપણે શું કરવાનું? સીધી લાઈન એકદમ કે 360/θ કરવાનું એટલે 30. તો કેટલા થાય? 0 0 કેન્સલ, 12 13 36. તો આપણને મળશે 12 એટલે કે n બરાબર શું મેળવ્યું? આપણને n બરાબર 12 મેળવ્યું બરાબર. હવે 12 જે છે એ કેવું છે? તો કે બેકી. તો બેકી હોય તો આપણે યાદ કરો આગળની સ્લાઇડમાં જે તમે નોટમાં લખ્યું હોય નોટમાં જોઈ લો કે જો n જે છે એ બેકી હોય તો આપણે બીજું કંઈ વિચારવાનું આવતું જ નથી. સંમિત હોય કે અસંમિત હોય ગમે એવું હોય, પ્રતિબિંબની સંખ્યા કેટલી હોય ડાયરેક્ટ જ આપણને ખબર પડી જાય. પ્રતિબિંબની સંખ્યા ખબર જ છે આપણે કેટલી હોય? n-1. તો n કેટલો છે? 12 - 1 એટલે કેટલા થાય? 11 બરાબર. તો 12 - 1 એટલે આપણને 11 પ્રતિબિંબની સંખ્યા ટોટલ મળશે. ક્લિયર? એના પછી જુઓ તો કીધું છે નેક્સ્ટ એક્ઝામ્પલમાં, આ છે એક્ઝામ્પલ 4. એમાં આપણને કીધું છે
કે 1.50 મીટર ઊંચો છોકરો કે જેનું આંખોનું સ્તર કેટલું છે, જમીનથી 1.38 મીટર છે, તે દિવાલ સાથે જડિત અરીસાની સામે ઊભો છે. તો આપેલી આકૃતિ પરથી દર્શાવો કે અરીસાને કઈ રીતે મૂકવો કે જેથી પોતાનો આંખો પ્રતિબિંબ જોઈ શકે. આકૃતિની કોઈ જરૂરત નથી. પોતાનું આંખો પ્રતિબિંબ જોવું હોય તો અરીસાની ન્યૂનતમ લંબાઈ શું હોઈ શકે એવું આપણને પૂછ્યું. તો ન્યૂનતમ લંબાઈ કેટલી છે? આપણને ખબર જ છે કે અરીસાની ન્યૂનતમ લંબાઈ જે છે એ જે છોકરાની ઊંચી પૂરી લંબાઈ છે એની કરતાં કેટલી હોવી જોઈએ? અડધી હોવી જોઈએ. તો જો 1.50 મીટર ઊંચો છોકરો હોય તો એનું આખું આપણે પ્રતિબિંબ આખું જોવું હોય તો અરીસાનું ન્યૂનતમ લંબાઈ જે છે એ કેટલી? 1.50 કરતાં અડધી હોવી જોઈએ. છતાં આપણે એકવાર આકૃતિ દોરીને સમજી લઈએ. આ એની આંખ છે. બરાબર, આ રીતે એ ઊભો છે. અને અરીસાને આપણે એની એક્ઝેક્ટ સામે આ રીતે મૂકેલો છે. બરાબર, આ રીતે આપણે અરીસાની સામે મૂકેલો છે. બરાબર, તો જેમ આપણે કીધું એમ કે જો પ્રતિબિંબ જોવું હોય એને, બરાબર, આંખમાંથી અહીંયા જોવું હોય તો એને શું કરવું પડે? તો એને પહેલાં અહીંયા તો એને માથું દેખાવું જોઈએ આ રીતે. બરાબર, અને એ રીતે એને શું દેખાવા જોઈએ? એના પગ પણ અહીંયાથી એને દેખાવા જોઈએ આ રીતે. બરાબર, તો અને એને જો આપણે અરીસાને લંબ દોરીએ તો અરીસાને લંબ આ રીતે મળશે આપણને. આ રીતે મળશે. અને એ રીતે અહીંયા જો આપણે જોઈએ તો શું લખાય? આ રીતે આપણને લંબ મળશે. બરાબર, આવું મળશે આપણને. બરાબર, ચાલો હવે જ્યાં આ રીતે કીધું આપણે આવું કંઈ કરવાની જરૂર તો નથી. બરાબર, પણ પાછું એકવાર તમને સમજાવવા માટે આપણે ફરીથી એકવાર દોરીએ છીએ કે આખો જે છોકરો છે, બરાબર, એ આખા છોકરાની ઊંચાઈ કેટલી છે? 1.50 મીટર. એટલે અહીંથી લઈ અને આટલું આખું આ કેટલું છે? 1.50 મીટર. બરાબર, ચાલો આખું 1.50 મીટર હોય અને આંખોનું સ્તર જમીનથી કેટલું છે? 1.38 મીટર. એટલે આંખો જે છે અહીંયા આંખો છે એની. બરાબર, તો અહીંયાથી લઈને આ જે સ્તર છે એ કેટલું છે? આટલું અંતર એ આપણને કીધું છે 1.38 મીટર. કેટલું છે? 1.38 મીટર. હવે 1.38 મીટર આ જે સ્તર છે આટલું, તો બધા અંતર મારે માપવા હોય તો કેટલા અંતર થશે? તો આ જે 1.38 જે છે એના અડધા તમે કરો આંખથી આ જે અંતર છે એના અંતર તમે અડધા કરો તો તમે કેટલા મળશે તમને? તો કે 1.38 ભાગ્યા 2 કરો તો 0.69. એટલે આ જે અંતર છે એ 0.69 મીટર છે. આ અંતર છે 0.69 મીટર. બાકીનું 1.50 માંથી જો 1.38 તમે વાત કરો તો તમને મળશે 0.12. તો આટલું અંતર છે એ કેટલું છે? 0.06 અને આટલું અંતર છે 0.06 મીટર. સમજાય છે? એટલે આ કયું અંતર છે? તો કે આંખ અને જે માથું છે એ બે વચ્ચેનું જે ટોટલ અંતર છે એ કેટલું થાય? 0.12. આટલું અંતર જે છે એ કેટલું થાય? 0.12 મીટર. બરાબર, એનું બેનું અડધું કરવું પડે. તો જો હવે તમે અંતર અહીંયાથી લઈને પૂરેપૂરું અંતર માપો તમે ક્યાં સુધીનું? અહીંયા સુધીનું.
તો એમાં કયા કયા અંતર લેવા પડે મારે? તો કે 0.06 એટલે આટલું અંતર 0.06 બરાબર, વત્તા આટલું અંતર કેટલું છે 0.69 એટલે કે 0.06 મીટર, આ જે છે 0.69 મીટર. તો અરીસાની કુલ લંબાઈ એલ કેટલી થઈ જાય? તો તમે લખી શકો કે 0.69 પ્લસ 0.06, તો તમને ટોટલ મળશે 0.75 મીટર. તો જે મેં તમને કીધું હતું એ પ્રમાણે એવું જોવો તો કે 1.50 મીટરનો છોકરો છે તો એને અડધા કરો તો ડાયરેક્ટ 0.75 મીટર આવી ગયા, બરાબર. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો એ તમે ગણતરી અહીંયા લખીને કરવી હોય તો તમે કરી શકો. મેં તમને કીધું બેનો મારે સરવાળો કરવાનો છે, તો કોનો સરવાળો કરાય? તો 0.06 મીટર અને વત્તા 0.75 મીટર, સોરી 0.69 મીટર, એટલે આપણે ટોટલ કેટલું મળે? 0.75 મીટર અરીસાની લંબાઈ મળી છે. હવે એવું પૂછ્યું છે કે શું જવાબ જે છે એ આંખના સ્તર પર આધાર રાખે? ના, જરાય નહીં. આંખના સ્તર પર એ જરાય આધાર રાખતી નથી. તમે આજે આંખ અહીંયા તમે દોરી છે, બરાબર, આંખ અહીંયા દોરી, તમે આંખને અહીંયા દોરી લો તો એનાથી કંઈ ફરક ન પડી જાય. પ્રકાશનું કિરણ જે છે આમ જશે, ત્યાંથી અહીંયા આવશે, અને અહીંયાથી આપણને અહીંયાથી નીકળેલું કિરણ છે એ ત્યાંથી અહીંયા આવશે. એટલું આવું દેખાય, બાકી આકૃતિ ખાલી અલગ દેખાય, બાકી એનાથી ફરક કોઈ પડશે નહીં, બરાબર. કે અરીસાની લંબાઈ વધઘટ કરી શકાય કે એવું ન થાય, બરાબર. આંખો કદાચ ગમે ત્યાં હોય પણ આપણે અરીસાની લંબાઈ કેટલી રાખવી પડે? અડધી જ રાખવી પડે, બરાબર. તો જ આપણે શું મળે? અરીસાની આપણને જે વસ્તુ જે મૂકેલી છે, બરાબર, તો માણસ જે છે આગળ, એ માણસનું પૂરેપૂરું પ્રતિબિંબ આપણને એ અરીસાની અંદર દેખાય. ક્લિયર છે? તો અહીંયા સુધીનું જે છે એ ટોટલ આપણે ક્લિયર કરી નાખવાનું છે, બરાબર. હવે કાલથી આપણે જે આગળ છે એ આપણે આગળ જોઈશું. ક્લિયર છે? ચાલો તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ.